નમસ્કાર. આપણે બધા માનવ આકર્ષણ વિશે જાણીએ છીએ. ક્યારેક તેને આપણે લાગણી કહીએ છીએ તો ક્યારેક કેમિસ્ટ્રી. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આની પાછળ કોઈ અદૃશ્ય વીજળીનું વિજ્ઞાન પણ હોઈ શકે છે? ચાલો આજે આ જ રહસ્યમય વિષયને જરા ઊંડાણથી સમજીએ. તો સૌથી મોટો સવાલ એ જ છે કે જ્યારે બે લોકો એકબીજા તરફ ખેંચાય છે ત્યારે શું એ ખાલી એક ભાવના છે કે પછી તેમના શરીરમાં ખરેખર કોઈ વિદ્યુત પ્રક્રિયા ચાલી રહી છે? આજે આપણે આ જ સવાલના મૂળ સુધી જઈશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, વિદ્યુત રહસ્ય. અહીં આપણે આકર્ષણને એક બિલકુલ નવા એંગલથી જોઈશું, જે તેને વીજળીના સિદ્ધાંતો સાથે જોડે છે. આ સિદ્ધાંત પ્રમાણે આકર્ષણ ખાલી એક ફિલિંગ નથી, પણ જેમ લોહચુંબકના બે અલગ અલગ છેડા એકબીજાને ખેંચે ને, બસ એવી જ એક સાચી, કુદરતી શક્તિ છે. એટલે કે તે આકર્ષણને એક ભૌતિક અને વૈજ્ઞાનિક ઘટના તરીકે રજૂ કરે છે. તો હવે આપણે આ સિદ્ધાંતના એકદમ મૂળભૂત કોન્સેપ્ટ પર આવીએ છીએ. આખો વિચાર માનવ શરીરમાં રહેલી વિદ્યુત ધ્રુવીયતા એટલે કે પોલેરિટી પર આધારિત છે. અને જુઓ, આ સિદ્ધાંતનો પાયો અહીં છે. સ્ત્રોત મુજબ સ્ત્રીના શરીરમાં નેગેટિવ અને પુરુષના શરીરમાં પોઝિટિવ વિદ્યુત પ્રવાહ હોય છે. અને આ જ વિરોધી ઊર્જા એકબીજાના આકર્ષણનું મૂળ કારણ બને છે. આને જરા સરળ રીતે જોઈએ. એક બાજુ છે સ્ત્રી શરીર, જેને નેગેટિવ પોલારિટી આપવામાં આવી છે, અને બીજી બાજુ છે પુરુષ શરીર, જે પોઝિટિવ પોલારિટી ધરાવે છે. અને ફિઝિક્સનો નિયમ તો આપણે જાણીએ જ છીએ. વિરોધી ધ્રુવો હંમેશા એકબીજાને આકર્ષે છે. તો સવાલ એ છે કે આ વિરોધી કરંટ જ્યારે મળે છે તો એનો હેતુ શું છે? શું ખાલી આકર્ષણ જ? ના. આ વિભાગ આપણને બતાવશે કે આ મિલનથી કેવો વિકાસ થાય છે. વાત ખાલી આકર્ષણ પર અટકતી નથી. સ્ત્રોત કહે છે કે જ્યારે આ પોઝિટિવ અને નેગેટિવ ઊર્જા મળે છે ત્યારે એનાથી બંને શરીરને ફાયદો થાય છે. અને એટલું જ નહીં, તેનાથી શારીરિક અને માનસિક બંને શક્તિઓનો વિકાસ થાય છે. હવે વાત અહીંથી વધુ ઊંડી જાય છે. આ વિશ્લેષણ ફક્ત શારીરિક સ્તર પર નથી રહેતું, પણ આધ્યાત્મિક સ્તર પર પહોંચે છે, જ્યાં આ વીજળીનું આદાન-પ્રદાન આત્માના સ્તરે થાય છે. અને આ બીજું ડાયમંડ સૂત્ર બહુ સરસ રીતે સમજાવે છે કે આ પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે. આ વિદ્યુત પ્રવાહના આદાન-પ્રદાનથી ખાલી ઊર્જા જ નહીં, પણ વ્યક્તિના આંતરિક ગુણો, કર્મો અને સ્વભાવ પણ એકબીજામાં ટ્રાન્સફર થવા લાગે છે. તો આ આખી પ્રોસેસને સમજીએ. 3 સ્ટેપ છે. પહેલું, આકર્ષણ, જ્યારે બે વિરોધી ઊર્જા એકબીજા તરફ ખેંચાય. બીજું, મિલન, જ્યાં આ ઊર્જા ભેગી થાય. અને ત્રીજું અને સૌથી મહત્વનું, આદાન-પ્રદાન, જ્યાં ગુણ અને સ્વભાવ એકબીજામાં ભળી જાય છે. આ એક સંપૂર્ણ પરિવર્તનની પ્રક્રિયા છે. તો આ બધી થિયરી તો બરાબર, પણ આપણા જીવનમાં આ સિદ્ધાંતનો સ્વાભાવિક રસ્તો કયો છે? સ્ત્રોત એના પર પણ પ્રકાશ પાડે છે. અહીંયા સિદ્ધાંતને સામાજિક જીવન સાથે જોડવામાં આવ્યો છે. સ્ત્રોત મુજબ ઘણા લોકો માટે વિવાહિત જીવનનું જે માળખું છે એ આ વિદ્યુત અને આધ્યાત્મિક ઊર્જાના આદાન-પ્રદાન માટે એક સ્વાભાવિક અને જરૂરી વાતાવરણ પૂરું પાડે છે. અને હા, એ કહેવું બહુ જરૂરી છે કે આ જે પણ વાત આપણે કરી રહ્યા છીએ એ તમામ વિચારો યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના પુસ્તક માનવીય વિદ્યુત કે ચમત્કાર પર આધારિત છે. આ તો બસ એ જ્ઞાનને તમારી સામે રજૂ કરવાનો એક પ્રયાસ છે. અને અંતે ચાલો આ એક વિચાર સાથે પૂરું કરીએ. જો આપણે સંબંધોને ખાલી એક ભાવનાત્મક જોડાણ તરીકે નહીં, પણ બે ઊર્જા ક્ષેત્રો વચ્ચેના વિદ્યુત આદાન-પ્રદાન તરીકે જોઈએ, તો શું સંબંધોને સમજવાની આપણી દ્રષ્ટિ સંપૂર્ણપણે બદલાઈ નહીં જાય? આના પર જરૂર વિચાર કરજો.